તો આજે બોટલ ભરવા માટે જવાનું હતું, એટલે હું ને છોટે બંને બોટલ લઈને ગયા તો ખરા, પણ પછી કઈક એવું થયું કે બોટલ ભરી જ નહીં ને સવારમાં જ આપણા ઘરના આંગણે ગાયમાના દર્શન થયા. તો આનાથી મોટા બીજા શુકન હોય જ શું. પછી તો અમે આળસને કરી સાઈડમાં અને સૂરજ દાદા ઉગે એ પહેલા અમે બંને ભાઈઓ બેટ બોલ લઈને મેદાનમાં ઉપડી ગયા. પછી પોતપોતાની જગ્યાએ ઊભા રહ્યા અને ગેમ પૂરી થતા જ બધા બોલ્સ જેપ્સમાં પેક કરી દીધા ને જતા જતા પાણી પીતા ગયા અને હસતા મુખડે ઘરે આવી ગયા. અને ઘરે આવ્યા બાદ પહેલું મહત્વનું કામ છોટેએ પાણી પીધું અને મને પાયું ભાઈનો પ્રેમ. સાથે એક મસ્ત પોચું મુલાયમ પાઉં ખાઈને પેટ પૂજા કરી. ઘરે આવ્યા તો ખબર પડી કે ઉપર પાણી ખાલી છે. પછી ભાઈ બધો સામાન લઈને આવી ગયા હતા. તેમણે ફટાકથી પ્રોબ્લેમ ચેક કરીને તોડ કાઢ્યો અને મોટર રિપેર કરી નાખી. તો થેન્ક્સ ભાઈ. એ પછી આપણું વાલું છોટું પાર્સલ મામાના ઘરે રવાના કરવાનું હતું, એટલે રેડી થઈને નીચે ઉતર્યા અને એક મીઠું બાય કહીને રવાના કર્યું. સાંજ પડતા જ પહોંચ્યા ગેસ એજન્સી, પણ ત્યાં જઈને ખબર પડી કે અમે જે બોટલ લઈ આવ્યા હતા એ રિલાયન્સ ની હતી. એજન્સી વાળા કહે આ નહીં ચાલે ભાઈ. પછી શું, પાછા ઘરે આવ્યા, બોટલ બદલી ને ફાઇનલી રિફિલ બોટલ લઈને ગયા. મિશન સક્સેસફુલ. રાત્રે સરસ જાન જોવા મળી ને હંમેશા ભગવાનના આશીર્વાદ આપણા બધા પર હંમેશા બન્યા રહે એવી જ પ્રાર્થના સાથે આજના મિની બ્લોગને અહીં જ વિરામ આપીએ છીએ. આવજો.